નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। આપણી ચેનલમાં જનરલ નોલેજ, દરરોજનું કરંટ અફેર, સરકારી યોજનાઓ, સરકારી અને પ્રાઇવેટ ભરતીઓની માહિતી સૌથી પહેલાં અને સચોટ માહિતી આપવામાં આવે છે। તો મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, 17 નવેમ્બર 2025 એટલે કે આજના આપણે ટોપ 10 કરંટ અફેરના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, ઇસરોએ ગગનયાન માટે મોડ્યુલના મુખ્ય પેરાશૂટનું પરીક્ષણ ક્યાં કર્યું છે? તો તે ઝાંસી એટલે કે યુપીની અંદર તેનું પેરાશૂટનું પરીક્ષણ કરવામાં આવેલું છે। બીજા પ્રશ્નની વાત કરીએ તો હાલમાં જ કયા દેશમાં સકુરાજીમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો છે? તો તેનો જવાબ છે જાપાનની અંદર આ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। ત્રીજો પ્રશ્ન છે, ત્રીજા ભારતીય સેના વિરાસત મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તે નવી દિલ્હીમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। ચોથો પ્રશ્ન છે, ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં બ્રહ્માશિરા અભ્યાસ કરવામાં આવ્યો છે? તો તે ગુજરાતમાં તેનો અભ્યાસ કરવામાં આવેલો છે। પાંચમો પ્રશ્નની વાત કરવામાં આવે તો હાલમાં જ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો તે 16 નવેમ્બરે આ દિવસ ઉજવવામાં આવેલો છે। છઠ્ઠો પ્રશ્ન છે, કયા રાજ્યની અંબાજી માર્બલના સફેદ પથ્થરને જીઆઈ ટેગ મળ્યો છે? તો તે મિત્રો આપણા ગુજરાતને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે। સાતમો પ્રશ્ન, હાલમાં જ ત્રિપુરા રાજ્ય ચૂંટણી આયુક્ત કોણ બન્યા છે? તો તે મનોજ કુમારને બનાવવામાં આવેલા છે। આઠમો પ્રશ્ન, ભારત દુનિયાનો કયો સૌથી મોટો પેટન્ટ ફાઇલર બની ગયો છે? તો તે છઠ્ઠો ફાઇલર બની ગયો છે। નવમો પ્રશ્ન છે, દુનિયાનો પહેલો ગ્રીન ફ્યુઅલ લેવી કયા દેશે શરૂ કર્યો છે? તો તે સિંગાપુરે શરૂ કરેલો છે। 10મો પ્રશ્ન છે, ભારતના સુરક્ષા સચિવ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તે પરાગ જૈનને સુરક્ષા સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે। તો મિત્રો, આ હતા 17 નવેમ્બરના કરંટ અફેરના ટોપ 10 પ્રશ્નો। તો તમે દરરોજ જો આવા કરંટ અફેર જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।